બધાય છે ને ઊભા ઊભા લોટ બાંધે. મારે લોટ છે હોય વધારે, આખી કાથરોટ જો આટલી ભેગી હોય, મોટી બધી કાથરોટ છે. 40 રોટલી અટાણની અંદર કરી નાખું. અમારી નાસ્તાની હોય 2-3 રોટલી, અને બીજી બપોરે થોડીક અજીતને ખાવી હોય. બાકી આખો દી પછી ગલુડિયા નાલે આખો દી છે ને રોટલીના પીંડા બાંધવા આપણે મેળ ન આવે. બીજું કામ હોય બપોરે 4 વાગે હંજવારીને પોતાના કપડાં વાસણને કરી લઈએ તો અહીં 7-8 થઈ જાય. એટલે આપણી મજા ના આવે. બેહી અને શાંતિથી લોટ બાંધીએ અને શાંતિથી કામ કરીએ. તો શાંતિથી કામ કરવા માટે થઈને છે ને હું સવારમાં વહેલી ઉઠું. ઓલી પછી હડક વડક મજા ન આવે. એ દોડમ દોડો ને સ્કૂલે નોકરીએ જવું હોય, પછી 10 મિનિટ કે 15 મિનિટ વહેલા ઉઠે ને પછી કાંઈ ઠેકાણું ના હોય. સ્વાસ્થ્ય માટે છે ને વહેલું ઉઠવું ને બહુ સારું છે. પણ હું એવી ચોર છું ને વહેલું ઉઠવાની. એ લગભગ ઘણા સમયથી હું વહેલી ઉઠું છું. 4 વાગે ઉઠી જ જવાનું. બા જીવતા ને ત્યારે તો 4 વાગે. પછી બા થોડાક ઢીલા પડ્યા ને એટલે 4:30 કર્યું. ઉઠી તો ગઈ હોય પણ આપણે 2-5 ભગવાનના નામ લઈએ. આમ તો આખો દિવસ પછી આપણાથી કંઈ લેવાતું નથી. ભગવાનનું એની જેવી ઈચ્છા જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે. સરસ મજાનું કેવું સરસ ઓલી દેવી નેહા દેવી સારસ્વત બહુ મસ્ત એના એવા સરસ હવા હિન્દીની અંદર હોય, સમજાય ને તો થાય. બહુ સરસ એનું ગીત છે. જોઈ એક કડી તમને સંભળાવું. જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે, ભાવે મોહે જોઈ સોઈ જોઈ કરે પ્યારે. આ કેવું પંક્તિ છે ને આખું ગીત મને તો આવડે છે, પણ રાગ છે ને હજી શીખવો પડે. કેમ કે આપણે કોઈ ગીત હોય ને એનો રાગ ઢાળમાં ગાઈએ ને તો જ ગીત કોઈને સાંભળવું ગમે, નહીં તો સાંભળવું ન ગમે. આમાં એવું જ કંઈક છે. ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા હોય ને એ જ બધું થાય. કૃષ્ણ મને એટલા માટે પ્રિય છે. બધાના ઈષ્ટદેવ આરાધ્ય દેવ અલગ અલગ હોય, પણ આપણે પહેલેથી જે આપણા આરાધ્ય આપણા મનની અંદર વાસ કરી ગયા હોય એનું આપણે સ્મરણ કરીએ કે એની ઈચ્છા વિના આ પૃથ્વી પર પાંદડું હલતું નથી. એટલે આપણે તો ખાલી મહેનત કરીએ. ફળ આપવું, કેટલું આપવું, આ બધા આપણે ઋણ ઉતારતા હોય. આપણે દેતા ના હોય કોઈને. આ હું આ કરું છું ને એ એના ઋણ હોય મારી માથે, તો જ હું દઈ શકું. નહીંતર આ પૃથ્વી પર હજારોની સંખ્યામાં જન્મે, નીચે કરોડોની સંખ્યામાં બધાને એવા વિચાર ન આવતા હોય. ઘણા મારા જેવા હોય, ઉઠીને આઘા પાછા થતા હોય. આપણા ઋણ હોય અને આ પૃથ્વી પર જેટલા બધા ઋણ હોય ને એ બધા આપણે ચૂકવવા પડે. એટલે જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે. મને એ જ ભાવે કે જે મારા ઈશ્વરની ઈચ્છા હોય. એનાથી વિશેષ કાંઈ મને ભાવે નહીં. ભાવે એટલે ગમે. તો આવજો ને આગળના વિડીયો બન્યા રહેજો. સીતારામ. સીતારામ બધાને. વહેલી સવારના જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયા, ચા મૂકી દીધો, પાણી પી લીધું અને 2 મિનિટ વાત કરી લઉં. ત્યાં લોટ ગલુડિયા જે છે એ બારોબાર ઊભા જ છે રાહ જોઈને મારી. 4-5 રોટલી ટાઢી પડી હોય પણ એને કદના છે ને 2 ગલુડિયા, એક બીજું આગલા વરહનું ગલુડિયું ને એક એની માં, અને એક તો હમણાં છે ને હાઈનો ઓલો દૂધ પાક હતો ને તેને ખવડાવી દીધો એક બીજા કૂતરાને. આમાં શેરીના કૂતરા છે બધા નોખા. એટલે ઉઠીને માણસની ઉપાધિ નથી, એટલી આ જાનવરની ઉપાધિ છે. ચૈત્ર મહિનો કાલ પૂર્ણ થયો, આજથી વૈશાખ મહિનો બેહે. ઘણા કહે છે કે જ કોઈને ખબર હોય તો કહેજો કે અખાત્રીજ જ કમેન્ટ ચોક્કસ કરજો. ઘણા કાલ અખાત્રીજ કરે છે ને ઘણા પરમદી અખાત્રીજ કરે છે ને પરશુરામ જયંતિ કાલ છે, ખબર નથી કઈ રવિવારે શું છે. તિથિઓ વચ્ચે કપાઈ જતી હોય ને એટલે કાંઈ ખબર નથી. આ વખતે તો વળી કહે છે કે પરસોત્તમ મહિનો સાથે આવે છે. કયો મહિનો પરસોત્તમ છે એ મને આ વખતે ખબર નથી. કમેન્ટમાં ખબર હોય, કોઈ વાંચતા હોય, પંચાંગને ખબર હોય, બ્રાહ્મણને પૂછતા હોય તો મારે તો સવારમાં બ્રાહ્મણે કોઈ દી ભેગો ન થાય ને આપણે સ્પેશિયલ બ્રાહ્મણને પૂછીએ કંઈ તો થાય. એટલે આવું છે બધું. સવારમાં હાથમાં લઈ લીધો મોબાઈલ અને રોટલી કરવી. ચા મેં કીધું પી લઉં ને તો પછી કંઈક ઉકલે. ચા વિના મને ચેન ના આવે. આપણે ગુજરાતીઓને છે ને બધા ના પડે કે ચા ન પીવો, ચા ન પીવો, પણ હાડું ઉઠીને એક વખત તો અને એક 4 વાગે આ 2 ટાઈમ છે ને અડધી રકાબી ભલે ચા પીએ. આખો દી તો નથી પીતી. એક સવારે ઉઠીને પીવું અને એક 4 વાગે ઉઠીને પીવું. એવું નથી કે આમ હાઈ ક્વોલિટીનો જોઈએ ને કડક ને મીઠો ને આમને જોઈએ ને.
લખુડાનું એવું છે કે એને છે ને બહુ નકરા દૂધનો કડક સરસ મજાનો બહુ મીઠોય નહીં મોરોય નહીં બહુ ઉકાળેલો ચા જોઈએ. આપણે એવું કાંઈ નહીં, મીઠું મોઢું કરવું જોઈએ. આજ વિડીયો કાલ જોતી હતી ને એક ભાઈ કહેતા હતા 14 દિવસ સુગર ન લ્યો ને જરાય તો વજન ઉતરી જાય. હું કહું ભલે વજન ઉતરવું હોય તો ઉતરે, ન ઉતરે તો પણ ખાંડ વિના તો જરાય નહીં હાલે. 1-2 ટાઈમ તો જરા જરા ચમચી ખાંડ લેવી જોઈએ. હાલો તો આવજો અને આગળના વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. ઓલાવને ખાવા દીધું તો ત્યાં સોઈટા એની માને ખોહરા જેવી કરી નાખીશ. આ અહીંયા 5-6 રોટલી ચૂર દીધી તોય ત્યાં ચોઈટાશ. એક અહીંયા ખુજરું જો આ બધા આ છે ને ઘરાક છે ઘરના, એને ખાવાનું સમય છે તો અટાણે ખાહે નહીં. આ સાની મની છે ને અટાણે ખાવાનું છે ને એટલે ઉપસે નહીં તો ઓલીને અડવા નથી દેતી. હવે બિસાડીને કેટલુંક આવે જો ને ખરપાટિયા જેવું કરી નાખ્યું. હમણાં ભાગીએ જો જો ભાગી જો જો. ઓલાય પણ વધુડિયા ખાતા ન જઈ લે. એ કે દૂધમાં જે મજા આવે એમાં ખાવામાં થોડી મજા આવે. બિસાડીને ખાવા નથી દેતા જો, હક નથી દેતા. અને આને તો ખબર નહીં હું બિસાડાને જીવડા કઈડે સા એ ખોદી નાખ્યા આખા શરીર. ટીંગાતા મીંડા જતા. ઈ બેને તો ઓલો તો ખાઈ ગયો. સવારના પોરમાં ચાપલીનું પડ્યું હતું ને એ ખાઈ ગયો. તો અહીંયા કઈ દેખાતા નહોતા તે ચાપલીનું હાઈનું પડ્યું હોય ને હજી 1-2 જો આમ ઉપાસ. હા કઈ કૂતરાનું કમી ને બ્રે અમારે આ પ્લોટ લેવો. હા ગલુડિયા હાટું કા હા મખા. તારામ બધાઈને વહેલી સવારના ઉઠી ગયા. ઉઠીને ઘણું બધું કામ એ કરી લીધું. હાથમાં લઈ લીધો મોબાઈલ. આજે સોમવાર છે અને 11 છે. 11 ની બધાને શુભ કામના. હવે એક ઢૂંચારા કરવામાં રસોડું બાકી છે અને છેલ્લે રાખ્યું છે કારણ કે આ બધું છે ને બહુ સાફ કરવું પડશે ને આમાં હજી તો અહીંયા ડબલા ડુબલીની જો લાઈનો કરી છે એ બધું નિરાતે આખું કિચન સાફ કરવું પડશે એટલે ધીમે ધીમે થાય તો એને પાછળ રાખ્યું. ઢૂંચારાય કરતી જાઉં છું ભેગા. અને મૂકી દીધો છે ચા, ભાત, મગ બાફવા, રોટલી છાપો કરી લીધો. આટણમાં કરી લીધા છે. 7 વાગ્યા છે, 6:30 વાગ્યા છે. 7 નથી. ચા ઉકળે જ ને તમે કીધું થોડીક વાર મોબાઈલને લઈ લો, મગને ભાત થઈ જાય. રોટલીનો ડબરો ભરી લીધો. ગલુડિયાને ખાવા દઈ દીધું. રોટલી પડી હતી થોડી ગરમ નાખીને. આજે 11 છે ને બાની પાછળ છે ને 1 વર્ષ 11. આમ તો 11 પહેલા રહેતી બહુ પહેલા, પછી વચ્ચે છે ને બીમાર થઈ ગઈ હતી તો રહેવાની ના પાડી હતી એટલે હવે ફરી પાછું ચાલુ કર્યું. 1 વર્ષની 11 આપી છે. 6 મહિને માથે તો થવા આવ્યું. અને હવે એમ વિચાર છે કે જીવન પર જીવીએ ત્યાં સુધી જ્યાં સુધી ભગવાનની ઈચ્છા થાય ત્યાં સુધી 11 લેવી. બાકી કંઈ રહેવાય કે ના રહેવાય તો આગળના વિડીયો લઈને રહેજો. આવજો. સીતારામ.